ભાજપને આમ પણ ગળે આવી ગયું હોય એ પ્રકારની સ્થિતિ અમરેલીમાં પાયલ ગોટીના વિવાદ બાદ પેદા થઈ છે। ત્યારે અમરેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપ સામે કેટલીક બેઠકો પર લડવું પડે તે પ્રકારની સ્થિતિ છે। કારણ કે ભાજપના જ સ્થાનિક નેતાઓ નારાજ થયા અને કાં તો તેઓ કોંગ્રેસમાંથી ટિકિટ લઈ આવ્યા અને ચૂંટણી લડી રહ્યા છે કે પરિવારને લડાવે છે। કોઈ અપક્ષમાંથી ઉમેદવારી પણ નોંધાવી ચૂક્યું છે જે ભાજપના કાર્યકર હતા। આમ ભાજપ જ ભાજપ સામે આવી ગયું હોય તેવી સ્થિતિ માત્ર અમરેલીમાં છે તેવું નથી, કેટલાય સ્થળો પર છે। પણ અમરેલીમાં ડખો એ હદે ચરમસીમા સુધી પહોંચ્યો છે કે આ લડાઈ ખુદ ખુલીને સામે આવી રહી છે અને લોકો તેને જોઈ રહ્યા છે। આ સમયે ભાજપ પણ કાર્યકરો અને નેતાઓ કે જેમણે ભાજપ સામે બાયો ચડાવી છે તેમની સામે કાર્યવાહીનું શસ્ત્ર ઉગામી અને અમરેલીમાં ઘર ફૂટે ઘર જઈ રહ્યું છે। ત્યારે શિસ્તબદ્ધ ભાજપે તેમની સામે પડનારા લોકો સામે ખૂબ મોડે કાર્યવાહી કરી સંદેશ આપવાની કોશિશ કરી છે, જેના કારણે સવાલો લોકોના મનમાં રમી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી આટલી મોડી કેમ જાગી, જ્યારે શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટી કોઈ ઉમેદવારી નોંધાવી દે, ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ જતી રહે અને હવે છેક સસ્પેન્ડ કરે। જોઈએ વિગતવાર અહેવાલમાં અમરેલીના હાલ હવાલ ભારતીય જનતા પાર્ટી માટે કેવા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આ અહેવાલની વાત કરતા પહેલા એ સમજી લેવું પડશે કે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ મજબૂત છે, પણ અમરેલીમાં કેટલી મજબૂત એ સવાલ છે। અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીની સામે જ એવું કહેવાય છે કે ભાજપના જ નેતાઓ મેદાનમાં છે, છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ઘણી બધી બેઠકો અમરેલી જિલ્લા હેઠળની કેટલીક નગરપાલિકાઓમાં મેળવી લીધી છે અને રાજુલામાં તો બિનહરીફ બેઠકોનો અંબાર ખડકી લીધો છે। આમ અમરેલી જિલ્લા ભાજપ એટલે બંધ પોકારવામાં અને ભાજપના ભલભલા નેતાઓને પડકાર ફેંકવામાં અગ્રેસર રહેતા નેતાઓથી સભર જિલ્લો છે તેવું કહેવાય છે। કારણ કે ઇફકોની ચૂંટણીમાં મેન્ડેટની 1, 2 અને 3 કરી દિલીપ સંઘાણી પોતે સામા પાણીએ તરી ગયા અને જયેશ રાદડિયાને પણ તારી લાવવામાં સફળ રહ્યા તેવું લોકોને લાગી રહ્યું છે। ત્યાં હમણાં અમરેલીમાં ભાજપના નેતાઓ નાર્કો ટેસ્ટ કરાવવા માટે તલપાપડ બન્યા છે કે અમારો નાર્કો ટેસ્ટ કરો, અમારો નાર્કો ટેસ્ટ કરો। કારણ કે પાયલ ગોટીના વિવાદમાં નેતાઓને સામાજિક સમીકરણો દેખાય છે કે નુકસાન પાર્ટીને થવું હોય તો ભલે થાય, આપણને ન થવું જોઈએ। વળી પાયલ ગોટીના વિવાદમાં પણ ભાજપનું આંતરિક યુદ્ધ જ જવાબદાર હોવાનું નાગરિકો માની રહ્યા છે। ટૂંકમાં અમરેલી ભાજપના સંગઠનથી આખા ગુજરાત ભાજપને હવે ગળે આવી ગયું છે પાણી, પણ કંઈ કરી નથી શકતા તેવું લોકોને દેખાય છે। ત્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી, તેમાં પણ અમરેલી જિલ્લાના લાઠી અને રાજુલામાં ભાજપના સ્થાનિક નેતાઓએ બરોબરનો બંધ પોકાર્યો છે, જેમાં જિલ્લા ભાજપ યુવા પ્રમુખ હિરેન પાડાએ લાઠી નગરપાલિકામાં પોતાના પત્નીને કોંગ્રેસના મેન્ડેટથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે। એવી જ રીતે લાઠીમાં પૂર્વ નગરસેવક કલ્પેશ મેતલિયાએ પણ પોતાની ઉમેદવારી લાઠી નગરપાલિકામાં અપક્ષ તરીકે નોંધાવી ચૂંટણીના મેદાનમાં ઝંપલાવી દીધું છે। ઉપરાંત રાજુલા નગરપાલિકા કે જ્યાં તો ભાજપે મીઠાઈઓ ખાઈ લીધી છે, કેમ કે બિનહરીફ બેઠકો જ રાજુલા નગરપાલિકાની સત્તા ભાજપને આપી દે એટલી તેમને મળી ગઈ છે, છતાં પણ ભાજપના કાર્યકર હરેશ ગોહિલને પોતાના પત્નીને રાજુલામાં વોર્ડ નંબર 5માંથી ચૂંટણી મેદાનમાં ઉતારી દીધા છે। આમ હવે ભાજપના જ નેતાઓ તેમના પરિવારના સભ્યો અને ભાજપની સામે જ તેઓ ચૂંટણી મેદાનમાં પરિવારના લોકોને ઉતારી રહ્યા છે કે પોતે ઉતરી રહ્યા છે। ત્યારે આ સ્થિતિમાં હવે રહીને અમરેલી ભાજપના આ નેતાઓને ખબર પડી કે સંદેશ આપવો પડશે ને ત્યારે કહેવાય છે કે આજે પ્રમુખ રાજેશ કાબરિયાએ હિરેન પાડા જેઓ ઉપપ્રમુખ છે જિલ્લા યુવા ભાજપના તેમને સસ્પેન્ડ કર્યા છે। કલ્પેશ મેતલિયા જેઓ પૂર્વ નગરસેવક ભાજપના રહી ચૂક્યા છે તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। હરેશ ગોહિલ જેઓ કાર્યકર રહી ચૂક્યા છે ભાજપના આજ સુધી અને હવે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એટલે હવે તેઓ નથી, કારણ કે તેમને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપમાંથી પ્રમુખે સસ્પેન્ડ કર્યા છે। આમ હવે અમરેલીમાં ભાજપે કાર્યવાહી કરી પક્ષ વિરોધી કામગીરી કરતા લોકોને સંદેશો આપવાની કોશિશ કરી છે, પણ અમરેલીમાં ભાજપના આ સંદેશની અસર કેટલી તેના પર ભાજપના જ કાર્યકર્તાઓ ખુદ સવાલ ઉઠાવી રહ્યા છે અને કેટલાક તો એવું કહી રહ્યા છે 2027માં પાછા બોલાવશે, પાછા હારતોરા કરશે, પટ્ટા પહેરાવશે અને ભાજપમાં સામેલ કરશે, બીજું કરી શું શકશે। ખેર જોઈએ હવે આગામી સમયમાં શું થાય છે, એ તો
ભવિષ્ય જ કહેશે. પણ હાલ તો અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીની સામે બંડ પોકારનારા નેતાઓનો રાફડો ફાટ્યો હોય એ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. જોઈએ શું થાય છે આ ચૂંટણીઓમાં. આ પ્રકારના અહેવાલ, વિગતવાર સમાચાર સાથે જલ્દી મળીશું નવજીવન પર. માટે જોડાયેલા રહેજો નવજીવનની આપની આ ચેનલ સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.